હેલો મિત્રો, કેમ છો? તો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે કોન્સ્ટેબલમાં બહુ ઓછો સમય છે અને કોન્સ્ટેબલની આખી રણનીતિ મેં બનાવી છે. તો ઓછા સબ્જેક્ટમાં વધુ માર્ક્સ આવી શકે છે એની આખી રણનીતિ બનાવી છે. તો વિડીયોમાં લાસ્ટ સુધી બનાવી રહેજો તો તમને બધો આઈડિયા આવી જશે અને એક્ઝામના થોડા દિવસોમાં વધુ માર્ક્સ કેવી રીતે લાવવા એ આજના વિડીયોમાં બધું ચર્ચા કરીશું. તો ચલો વિડીયો શરૂ કરીએ. આટલા 3 સબ્જેક્ટ છે એ ખાસ જરૂરી છે, બરાબર. પાર્ટ એમાં તો તમને ખ્યાલ જ હશે પાર્ટ એમાં ગણિત, રીઝનિંગ અને ગુજરાતી આ 3 સબ્જેક્ટ છે, બરાબર. સોરી, અહીંયા 20 છે એટલે આ ટોટલ 80 છે અને આ 80 ગુણનો છે. 80 ગુણ, એ ગુણમાંથી 80માંથી આપણે અહીંયા પણ 40% લાવવાના છે. તો આના 40% કેટલા થાય છે? 32 ગુણ, બરાબર. તો આ 32 માર્ક્સ છે એ ફરજિયાત લાવવાના છે, બરાબર. તો આટલું ખાસ ધ્યાન રાખવાનું કે 32 તો આપણે લાવવાના જ છે, પણ 32 ઉપર પણ આપણે લાવી શકીએ છીએ. આખી રણનીતિ આપણે લાવ્યા છીએ. જો ગણિતને બધાને પ્રોબ્લેમ થતો હોય છે ગણિતને, તો ગણિતમાં આપણે અડધા લાવવાના કોશિશ કરવાના કે 15 જેટલા આપણે માર્ક્સ લાવીએ તો વાંધો આવે નહીં. પછી રીઝનિંગ તો આપણે બધાને આવડતું હોય છે એટલે 30માંથી આપણે 25 લાવીએ તો પણ વાંધો નહીં. અને ગુજરાતીમાં આપણે 20માંથી 15 લાવીએ તો પણ વાંધો આવે નહીં. 5, 10, 15, 15 5 વધી 1, 2 4 5, 55 માર્ક્સ આપણે ઓલમોસ્ટ આપણે પાર્ટ એમાં લઈ દઈએ. 55 માર્ક્સ, બરાબર. પાર્ટ એમાં 55 લાવી દઈએ તો વાંધો આવે નહીં. એટલે 80માંથી આપણે ટોટલ કેટલા આવ્યા? 55. એટલું ધ્યાન રાખવાનું. આ 80 ગુણનો છે પાર્ટ એ, તો આપણે 55 લાવી દીધા, એટલું ધ્યાન રાખવાનું. હવે આપણે જોઈએ કે પાર્ટ બી, બરાબર. પાર્ટ બીમાં શું છે? પાર્ટ બી, પાર્ટ બી છે એ 120 માર્ક્સનો છે અને એમાં પણ 40% લાવવાના છે. એનો મતલબ કે આમાં પણ આપણે માર્ક્સ લાવવાના થાય છે. એટલે આમાં લાવવાના હતા 32 ગુણ, બરાબર. તો આમાં લાવવાના થશે 48 માર્ક્સ. 48 ગુણ લાવવાના રહેશે પાર્ટ બીમાં. તો આપણે 48 મેક્સિમમ આપણે ખેંચવાના ટ્રાય કરવાના છે, પણ મિનિમમ આપણે આટલા લાવવાના રહેશે, બરાબર. ચલો, તો આપણે પાર્ટ બીમાં કયા કયા સબ્જેક્ટ છે? તો બંધારણ છે, મોસ્ટ પાર્ટ છે. પાર્ટ બીમાં બંધારણ છે, 30 માર્ક્સનું છે, બરાબર. 30 માર્ક્સનું બંધારણ છે. ઇતિહાસ, ભૂગોળ અને વારસો એ 50 માર્ક્સનું છે. પછી જીકે, પછી કરંટ, બરાબર. અને જીકે, કરંટ અને વિજ્ઞાન આ છે 40 માર્ક્સનો. 5 ને 4 9 ને 3 12 એટલે 120 ગુણનું થઈ ગયું, બરાબર. 120માંથી આમાં 40% છે એટલે આમાં 48 લાવવાના રહેશે, બરાબર. એટલે આપણે 48 નથી લાવવાના, પણ આપણે સૌથી વધારે માર્ક્સ કેવી રીતે લાવવાના એ જોવાનું. તો બંધારણ છે, બંધારણ ખાસ કરવાનું છે. ટોપિક પણ આપેલા છે બંધારણના, એટલે ટોપિક આપેલા એ ખાસ જરૂરી છે. તો બંધારણમાં આપણે શું કરીશું? બંધારણમાં આપણે સૌથી વધારે માર્ક્સ લાવીશું, બરાબર. 25ની આસપાસ આપણે માર્ક્સ લાવવાનો ટાર્ગેટ રાખવાનો કે 20 કે 25 આપણે લાવીશું, બરાબર. 20-25 માર્ક્સ લાવીશું. ઇતિહાસ, ભૂગોળ, વારસોમાં આપણે બને ત્યાં સુધી 30 માર્ક્સ આવે, બરાબર. તો એટલું ધ્યાન રાખવાનું કે ઇતિહાસ, ભૂગોળ, વારસો ગમે તેટલું કરેલું હશે તો પણ આપણે વધારે માર્ક્સ આવશે નહીં. એટલા માટે આપણે 30 માર્ક્સનો ટાર્ગેટ રાખવાનો 50માંથી. જીકે, કરંટ અને વિજ્ઞાન, તો વિજ્ઞાનના આપણે જોડે ટોપિક છે, તો વિજ્ઞાનના 40 માર્ક્સ છે, બરાબર. એટલે સોરી, જીકે, કરંટ અને વિજ્ઞાન આ ત્રણના 40 માર્ક્સ છે. તો આપણે આ એકલાના લાવી દઈએ તો પણ વાંધો આવે નહીં. કરંટના થોડા માર્ક્સ આવે એમ સમજીને અડધા આવે તો પણ વાંધો આવે નહીં, બરાબર. 20 આવે તો 3 ને 2 5, 5 અને 6 7, આ 70 માર્ક્સ અહીંયા થઈ જાય આપણા ઓલમોસ્ટ, બરાબર. તો આપણે એટલું જ રાખવાનું કે આ પાર્ટ બીમાં 70 આવ્યા અને પાર્ટ એમાં 55 હતા. તો 70 + 55, 5 ના 5, 5 7 8 9 10 11 12, 125 માર્ક્સ આપણા ઓલમોસ્ટ થાય છે, બરાબર. તો 125 આપણા છે એ કવર થઈ જાય એટલું ધ્યાન રાખવાનું. જો 55 આ અને 70 આ એટલે 125 આપણા આવી ગયા એટલું ધ્યાન રાખવાનું. તો 125 આવે છે તમારા માર્ક્સ તો તમે સેફ છો એટલું ધ્યાન રાખવાનું. તો તમને કોન્સ્ટેબલ બનવા માટે કોઈ નહીં રોકી શકે, બરાબર. કોન્સ્ટેબલ છે એ આરામથી બની જશે, મનપસંદ જોબ પણ મળી જશે તમને. એટલે તમારે મિનિમમ તમારે એટલું ધ્યાન રાખવાનું કે જો ગણિત નથી આવડતું તો બાકીના જેટલા બીજા સબ્જેક્ટ છે એમાં હું કવર કરી દઈશ, જેમાં રીઝનિંગ છે, ગુજરાતી છે, બંધારણ છે, ઇતિહાસ, ભૂગોળ, વારસો અને વિજ્ઞાન આટલા સબ્જેક્ટ છે. હવે એટલું ધ્યાન રાખવાનું કે આપણે સ્કોરિંગ સબ્જેક્ટ કયા છે. સ્કોરિંગ સબ્જેક્ટ ખાસ જરૂરી છે એટલે સ્કોરિંગ સબ્જેક્ટ કરવા જરૂરી છે. તો સ્કોરિંગ સબ્જેક્ટ આપણે જોઈએ તો એક તો પાર્ટ એમાં ગણિત, પછી રીઝનિંગ, પછી ગુજરાતી આ સ્કોરિંગ સબ્જેક્ટ છે, બરાબર. 80 છે એ 80 માર્ક્સના છે. તો 80માંથી આપણે ટોટલ ગમે તે કરીને વધારે સૌથી વધારે ખેંચવા હોય તો પાર્ટ એમાં ખેંચીશું. પછી પાર્ટ બીમાં સ્કોરિંગ સબ્જેક્ટ કયો છે? તો બંધારણ. કેવી રીતે? બંધારણ 30 માર્ક્સનું છે, પ્લસ બેનિફિટ શું છે એના આપણને આપેલા છે ટોપિક, બરાબર. એટલે બંધારણ ખાસ કરીશું, ગણિત કરીશું, રીઝનિંગ કરીશું અને ગુજરાતી કરીશું અને બંધારણ કરીશું, બરાબર. અને બીજું કયું કરીશું? વિજ્ઞાન કરીશું. આ 5 સબ્જેક્ટ તમે કરશો એટલે તમારે વાંધો આવશે નહીં. ઓલમોસ્ટ તમારે 5 6 7 8 8 અને
વિજ્ઞાન 20 માર્ક્સનું એટલે 100 માર્ક્સનું તો ઓલમોસ્ટ કવર થઈ જશે, બરાબર. એટલે તમારે એટલું ધ્યાન રાખવાનું, ગણિત, રિઝનિંગ, ગુજરાતી, બંધારણ અને વિજ્ઞાન, આ 5 સબ્જેક્ટના આપણા જોડે 100 માર્ક્સ છે, 100 ગુણ છે. એટલું ધ્યાન રાખો. તો આ 100 માંથી આપણે મેક્સિમમ કવર કરવાના છે 80 કાં તો 70. 70 તો લાવી દેવાના મેક્સિમમ. 70 છે તમે આમાં લાવી દેશો આ 5માં, તો તમે ઇતિહાસ, ભૂગોળ, વારસો અને જીકે કરંટમાંથી થોડા પણ લાવશો તો બી તમે 110 ની આસપાસ કવર કરી લેશો. એટલે મારું મંતવ્ય પ્રમાણે તમે એટલું ધ્યાન રાખવાનું કે જે સબ્જેક્ટના આપણને ટોપિક આપ્યા છે એ સબ્જેક્ટ જ કરવાનો વધારે, બરાબર. બાકી વધારે તમે આ ઇતિહાસ, ભૂગોળ, વારસો કરવા જશો તો ખેંચાઈ જશો. પણ કદાચ તમે ગણિત, રિઝનિંગ અને ગુજરાતી આ 3 સબ્જેક્ટ પ્લસ બંધારણ, બરાબર, અને વિજ્ઞાન આ કર્યા હશે તો તમને પાસ થવામાં કોઈ રોકી શકશે નહીં. હવે મેં મેરિટનો વિડીયો બનાવ્યો હતો, એ એનાલિસિસ કર્યું હતું અને મેં એટલું એમાં સમજાવવા માંગતો હતો તમને કે તમે તૈયારી કરો છો, બરાબર, તો એ તૈયારીમાં તમારો બૂસ્ટ વધે અને તમે સારી રીતે વધારે માર્ક્સ લાવો, એના માટેનો મેં બનાવ્યો હતો વિડીયો. પણ એટલું ધ્યાન રાખો કે તમે જો 120 પ્લસની આસપાસ આવે છે, બરાબર, તો તમે 100% તમારી મનપસંદ જોબ મળી જશે કોન્સ્ટેબલની. એમાં પણ બિન હથિયારી, બરાબર, હથિયારીમાં આરામથી 120 ની આસપાસ આવી જશે. છોકરીઓને તો વાંધો નથી, છોકરીઓને 110, 120 એની આસપાસ હશે તો પણ તમારે જોબ લાગી જશે, છોકરીઓને વાંધો નથી. પણ છોકરાઓને 130 ની આસપાસ તો રાખવાનું જરૂરી છે. 130 ની આસપાસ રહેશે તો તમને તમારી જોબ છે એ આરામથી મળી જશે. એટલે બને ત્યાં સુધી એટલું ધ્યાન રાખવાનું કે આપણે એક્ઝામમાં પણ કરવાના, બરાબર, પછી આવડતા હોય એ ટીક કરી દેવાના પહેલા, અને ગણવા વાળા હોય એ છેલ્લે રાખવાના, બરાબર. તો આ વસ્તુ પણ માયને રાખે છે, તમે પણ કેટલા કરો છો એ. હવે 200 માર્ક્સનું પેપર છે, બરાબર, તો 200 માર્ક્સનું પેપર છે તો એટલું ધ્યાન રાખવાનું કે 200 માંથી આપણને 150 આવડે છે, બરાબર, તો આપણે 50 છે એ કરી દઈશું. એ 150 છે એમાંથી થોડા પણ ખોટા પડે, કદાચ 20 જેટલા ખોટા પડે તો 130 છે તો 20 એટલે 4 પંચું 20 એટલે 5 માઇનસ થાય, એટલે આપણે આમાંથી 5 માઇનસ કરી દઈએ એટલે 125 માર્ક્સ આવે 130 માંથી, બરાબર. એટલે આટલું ટાર્ગેટ રાખવાનું કે આપણે 125 છે એ ઓટોમેટિક આપણે આવી જવા જોઈએ. મેં અહીંયા બતાવ્યું એ રીતે, બરાબર. પાર્ટ એમાં 55 અને પાર્ટ બીમાં 70, આટલો ટાર્ગેટ લઈને ચાલવાનો. પાર્ટ એમાં આપણે 55 લાવવાના છે અને પાર્ટ બીમાં 70 લાવવાના છે, તો આપણે ઓટોમેટિક 125 આવી જશે, જો ખોટા ના પડે તો પણ, બરાબર. તો એટલો ટાર્ગેટ રાખવાનો કે આપણે ઈ છે એ પાર્ટ એમાં પણ કરીશું, પાર્ટ બીમાં પણ ઈ કરીશું, એટલે આપણને ખ્યાલ આવે કે આપણે કેટલા માર્ક્સ લાવવાના છે. તો ટાર્ગેટ આપણે એટલું રાખવાનું કે 130 ની આસપાસ હોવું જોઈએ, તો આપણે વાંધો આવશે નહીં. આટલું ધ્યાન રાખજો, બરાબર. તો આ હતું, થોડી સ્ટ્રેટેજી બનાવવાની છે તમારી રીતે. મેં આવી રીતે તમને ફોલો કરો તમે તો તમને વાંધો આવશે નહીં. તમારે બને ત્યાં સુધી ગણિત, રિઝનિંગ તો ખાસ કરી દેજો. આ પાર્ટ એ તો કરી દેજો. પાર્ટ એ છે એ એકદમ સ્કોરિંગ સબ્જેક્ટ છે, એટલે વાંધો આવે એવો લાગતો નથી. આ રીતના રોડ મેપ હતો આખો, બરાબર, કોન્સ્ટેબલ માટેનો છે. અને 200 માંથી આરામથી તમે 130 ની આસપાસ લાવશો તો તમારે વાંધો આવશે નહીં. અગાઉ પણ આપણે મેરિટનો વિડીયો બનાવ્યો હતો, એ એનાલિસિસ એટલા માટે કર્યું હતું એ થોડું વધારે હાઈ રાખીએ આપણે તો તમે મહેનત વધારે કરો. પણ પછી એની કોમેન્ટમાં મેં જોઈ, બધાની કોમેન્ટમાં કે આટલું ના રહી શકે, આમ એ રહી ના શકે, એ બધું 2 નંબરની વાત છે. તમે મહેનત સારી કરો, થોડું મહેનત વધારી દો, એના માટે મેં એટલું હાઈ રાખ્યું હતું, બરાબર. એટલું હાઈ તો નહીં જ જાય મારા ખ્યાલથી, કેમ કે બધાની તૈયારી અને સિલેબસમાં મેથ્સ, રીઝનિંગ જોઈ અને બધાને ખાસ કરીને અગવડતા પડતી હોય છે. પણ એવું ધારીને આપણે ચાલવા માટે મેં કીધું હતું કે તમે આટલું ધારો તો તમે થોડી મહેનત વધારે કરો. પણ તમે તો ડિમોટિવેટ થઈ અને આટલું ના રહે આમ તેમ કરવાનું ચાલુ કર્યું. પણ એવું કશું વિચારવાની જરૂર નથી. ગમે તેટલું મેરિટ રહે, પણ તમારે ટાર્ગેટ એટલું રાખવાનું કે આપણે 130 પ્લસ લાવવાના ટાર્ગેટ રાખવાનું. તો આ રીતના તમે તમારા જેટલા પણ વીક પોઈન્ટ છે એ બધા ગણી લેવાના કે મને આ સબ્જેક્ટ નથી આવડતો, તો આમાં હું ગમે તેમ કરીને મહેનત કરીશ અને પછી હું આગળ મારી છે એ તૈયારી વધારી દઈશ. બને ત્યાં સુધી એટલું ટાર્ગેટ રાખવાનું કે ગણિત, રિઝનિંગ અને ગુજરાતી ખાસ કરી દેજો, બંધારણ પણ ખાસ કરી દેજો, બીજા એ સબ્જેક્ટ છે કરી દેજો. પણ આટલા 5 સબ્જેક્ટ છે એ ખાસ કરી દેજો, એટલા ટોપિક આપે છે એટલા. અને બીજું કે રિવિઝન છે તમે એ ખાસ કરજો, અને તમારી નોટ્સ બનાવી છે એ નોટ્સમાં તમે યુઝફુલ થાય તે નોટ્સ પણ લખવાના. અને કરંટ અફેર છે એ હવે ચાલુ કરી દેજો. હવે 2 મહિના છે તો હવે કરંટ અફેર છે એ આપણે ટેલિગ્રામ ચેનલમાં હું મૂકી દઈશ, તો તમે ત્યાંથી કરંટ અફેર કરી શકો છો અને તમને યુઝફુલ થાય એ રીતે પ્રમાણે આપણે મદદ કરતા રહીશું. રાતના અત્યારે 1:30 વાગ્યો છે અને હું વિડીયો બનાવું છું તમારા માટે કે તમે પોલીસની તૈયારી કરો છો, કોન્સ્ટેબલની, તો કોન્સ્ટેબલમાં ઓછા સમયમાં વધુ માર્ક્સ લાવે. ઘણા ખરાએ અત્યારે તૈયારી શરૂઆત કરી છે, તો એ લોકો પાછળ ના રહી જાય અને એની સાથે સાથે આપણે ચાલીએ અને નોકરી લાગી જાય વર્ષે તે માટે, બરાબર.
તો હું મહેનત કરું છું, તો તમે બધા પણ સપોર્ટ કરતા રહેજો, વિડીયોને શેર કરતા રહેજો, તમારા મિત્રો જેટલા પણ તૈયારી કરશે એમને, અને મને પણ સપોર્ટ કરતા રહેજો. બીજું કંઈ જ કરવાનું નથી આમાં કોન્સ્ટેબલ. પહેલા તો કેટલા સબ્જેક્ટ કરવાના, શું કરવાનું, કોમ્પ્યુટર કરવાનું કે નહીં, એ બધા બહુ પ્રશ્નો હતા. પણ આ વખતે કોઈ સબ્જેક્ટ એવું નથી કે આપણને ખ્યાલ ના આવે. બધા સબ્જેક્ટમાં ટોપિક આપેલા છે, કયો સબ્જેક્ટ શું કરવાનું, કેટલું કરવાનું, બધું માહિતી છે આપણી જોડે, એટલે વાંધો આવે એવો નથી. ઇતિહાસ હોય કે ભૂગોળ હોય કે વારસો હોય, આપણને બધું ખબર છે કે ઇતિહાસમાં કેટલું કરવાનું છે, ભૂગોળમાં કેટલું કરવાનું છે, વારસામાં કેટલું કરવાનું છે, બરાબર. એટલે એટલું ધ્યાન રાખવાનું કે આપણે ટોપિક પ્રમાણે જ જવાનું છે, બાકી કંઈ વધારે કરવાનું છે નહીં. હા, એટલું ખ્યાલ છે કે બંધારણના ટોપિક છે, પણ મેથ્સ રીડિંગના ટોપિક નથી. પણ મેથ્સ રીડિંગ એક એવું સબ્જેક્ટ છે કે તમે એકવાર જે ચેપ્ટર કરો છો એ પછી તમારે પાછળથી જોવાનું જરૂર નહીં, એમાં કંઈ ચેન્જીસ નહીં થાય, કોઈ વિધાન વાળું નહીં મુકાય. એ દાખલો છે એ રીતના જ પ્રમાણે જ ગણાશે, કોઈ બી હોય, બરાબર. એટલે એટલું ધ્યાન રાખવાનું કે અત્યારે જે આ સિલેબસ છે એ પહેલા કરતા સારું છે, એટલું ધ્યાન રાખવાનું. અત્યારે આપણે ટોપિક છે, આપણે એટલું જ કરવાનું છે, કંઈ નવું કરવાનું નથી. તો આ રીતના તમે તૈયારી કરશો તો તમને વાંધો આવશે નહીં. અને સપોર્ટ કરતા રહેજો આપણી ચેનલને. અને નવા નેક્સ્ટ વિડીયો છે એ તમને યુઝફુલ થાય એવું વિડીયો લાવીશ. કોમેન્ટ એવી કરો કે આપણે નવો વિડીયો છે એ રીત પ્રમાણે બનાવી શકીએ. પછી તમે કોમેન્ટ કોઈ ખોટી ખોટી કરો છો તો મજા નથી આવતી પછી. એટલે જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, અને વિડીયો બધાને શેર કરી દેજો. અને ચેનલ પર નવા હોય તો શું કરવાનું છે, તમારે ટેલિગ્રામ પર જવાનું છે, આપણે લિંક નીચે મૂકી દઈશું ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી ટેલિગ્રામમાં જોઈન કરી લેજો. અને ટેલિગ્રામમાં આપણે કરંટ અફેર નાખી દઈશું, બરાબર. તો નવા જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાય છે એમને ખ્યાલ નથી હોતો કે ટેલિગ્રામ કેવી રીતે જોઈન કરવાનું. ટેલિગ્રામ આપણે કરંટ ડેલી અપડેટ્સ કરીને છે, તો એ જોઈન કરી લેજો, તમને યુઝફુલ થશે કરંટ અફેર, બરાબર. કરંટ અફેર છે, પછી મારી નોટ્સ પણ મોકલી છે, નોટ્સ કેવી રીતે બનાવવાની એ બધું મેં અંદર લખ્યું છે. તમે મારી નોટ્સ જોઈ તમને ખ્યાલ આવશે એમ, એટલા માટે. બાકી મારી નોટ્સ છે એ તમને ખ્યાલ આવશે, એ પ્રમાણે જ બનાવી છે, કમ્પ્લીટ ચોખ્ખું પ્રમાણે, બરાબર. તો ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી. આજ માટે આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત.